હેલો બચ્ચાવાળી, ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. કેમ છો બધાય? મજામાં? તબિયત પાણી સારા બધાના? ચાલો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જાનો સંબંધ, યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ જોયો હતો. આજે એને રિલેટેડ દાખલામાં ઉદાહરણ નંબર 7 વિશે વાત કરવાની છે. ઉદાહરણ નંબર 7. ચાલો, શું કીધું છે ઉદાહરણ નંબર 7માં? એમ દળનો એક દડો એલ લંબાઈની દળ રહિત દોરી વડે લટકાવ્યો છે. તેને નિમ્નતમ બિંદુ એ પાસેથી સમક્ષિતિજ દિશામાં v0 જેટલા વેગથી ગતિ આપવામાં આવે છે કે જેથી તે ઉર્ધ્વ સમતલમાં અર્ધવર્તુળાકાર માર્ગે જાય. ત્યાં ફક્ત મહત્તમ ઊંચાઈ આવેલા બિંદુ સી પાસે દોરી ઢીલી પડે. બરાબર. ચાલો, શું કીધું? એક લોલક છે, અહીંથી લટકાવેલું છે, બરાબર, એલ લંબાઈની દોરી વડે. એમ દળનો ગોળો છે, જો સમજો સરખું. ઉદાહરણ 7. આનું કેન્દ્ર એલ લંબાઈની દોરી ના છેડે એક બોલ છે, આનું સેન્ટર O. હવે એ બિંદુ પાસેથી આપણે શું કરીએ છીએ ખબર છે? આ તો મેં ખાલી એમને દોર્યું છે વર્તુળાકાર પથ. અહીંથી એને આમ ટાપલી મારી, ટટક, એટલે અહીંથી એને આમ ટાપલી મારું, આમ કરું ઢીંગ, એટલે શું થશે? અહીંથી આપણે એમ ટાપલી મારી ઢીંગ, એટલે ગતિ કરતો કરતો ઢીંગ 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 અહીં લગી જાય. ત્યાંથી પાછું આમ ઢીંગ 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 આમ દોલન કરશે. પણ મને રકમમાં કન્ડિશન શું આપી છે કે અહીંથી ભાઈ તમે ટાપલી મારો છો, બળ લગાડો છો, તો આ બિંદુએથી ગતિ ચાલુ કરી, તો આ બિંદુ એનો વેગ છે v0. અને યાદ કરો વાલા બાળકો, જે તે બિંદુ એનો વેગ એના સ્પર્શકની દિશામાં હોય, તો આ બિંદુ એનો વેગ ક્યાં હશે? અને માની લો આ સંદર્ભ સપાટી. અહીંથી તમે બધી હાઈટ માપશો. કેવી સપાટી છે આ? સંદર્ભ સપાટી. અહીંથી આપણે હાઈટ માપી. આને કહેવાય h બરાબર 0. કારણ કે લોલક જ્યાંથી ગતિ ચાલુ કરો ને વાલા બાળકો, એને સંદર્ભ સપાટી લઈ લેવાની, બરોબર. તો અહીંયા એનો વેગ એના સ્પર્શકની દિશામાં હશે, કેટલો? v0. ગતિ કરતા 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 ગયો 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 અને અહીં સુધી પહોંચે છે સી બિંદુ. સી બિંદુનો વેગ એના સ્પર્શકની દિશામાં ગતિ કરતા કરતા આમાં આવ્યો. આ બિંદુનો વેગ આમાં છે સ્પર્શકની દિશામાં, કેટલો હશે? vc. સી બિંદુએ આ દોરી છે ઢીલી પડી ગઈ, એટલે અહીંયા તણાવ 0 હશે. હવે અહીંયા દોરી આમ લટકાઈ છે અને પદાર્થ અહીંયા છે, તો આ બિંદુએ તણાવ મેક્સિમમ હશે. અને તણાવ કઈ બાજુ હશે? જી દિશામાં દોરી એ બાજુ. એનું વજન કેટલું હશે? એમ દળનો ગોળો છે, એટલે એનું વજન કેટલું હશે? કેપિટલ mg. અધો દિશામાં હશે. કેટલું હશે એનું વજન? કેપિટલ mg. કઈ દિશામાં હશે? અધો દિશામાં. એટલે અહીંયા જે છે આમ લટકાઈ છે, તો ત્યાં ટેન્શન ઉપર, નીચે વજન, મેક્સિમમ તણાવ હોય. જેમ જેમ આમ ગોળો જશે ને તણાવ ઘટે 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 ને અહીંયા પહોંચ્યું મહત્તમ ઊંચાઈ. અહીંયા દોરી ઢીલી પડી ગઈ, રકમમાં કીધું, એટલે ટેન્શન 0. તો સી બિંદુ એ ખાલી ગોળાનું વજન જ હશે. કઈ દિશામાં હશે? નીચેની બાજુ હશે. હા કે ના? અને આ એનો અર્ધવર્તુળાકાર માર્ગ છે. આ એનો અર્ધવર્તુળાકાર માર્ગ છે. અને આ અર્ધવર્તુળાકાર માર્ગનું શું કહેવાય? કેન્દ્ર. શું કહેવાશે? અર્ધવર્તુળાકાર માર્ગનું આ શું કહેવાશે? એનું કેન્દ્ર. સમજાય છે કે નહીં? હવે મને કીધું છે શું? જોવો રકમમાં. પહેલું v0 એટલે એનો પ્રારંભિક વેગ કેટલો હશે એ ગોતવાનું છે. ઘણું બધું ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. બીજું, બિંદુ બી પાસે અને સી પાસેની ઝડપ કેટલી? બી બિંદુ એટલે અહીંયા પહોંચ્યો છે, અહીંયા
જ્યારે ગોળો અહીંયા પહોંચે ત્યારે એનો વેગ એના સ્પર્શકની દિશામાં હશે, આમ કેટલો હશે VB, એટલે મારે એક આ V0 કેટલું, VB કેટલું અને VC કેટલું, આ ત્રણેય બિંદુએ મારે એનો વેગ ગોતીને કહેવાનો છે. બીજું, B અને C પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર KB ના છેદમાં KC માટેનું સમીકરણ મેળવો. ગતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો હશે તમારે મેળવવાનો છે. C બિંદુએ પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે એ તમારે શું કરવાની છે, ચર્ચા કરવાની છે. ચાલો જો શું થાય. યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમનો આપણે ઉપયોગ કરી અને દાખલો આપણે ગણશું. ચાલો જો પેલા રકમ સમજાણી. અહીંથી તમે ટાપલું મળ્યો એટલે આ દિશામાં ગયો, જે તે બિંદુએ એનો વેગ સ્પર્શકની દિશા, પણ આમ સીધો નહીં જાય, દોરિયારે બાંધેલો છે એટલે ગતિ કરતા 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 B બિંદુએ પહોંચ્યો, અહીંયા વેગ VB, ગતિ કરતા કરતા C બિંદુએ પહોંચ્યો, અહીંયા એનો વેગ કેટલો VC. ચાલો તો પેલા તો A બિંદુ પાસે જોવો છે, A બિંદુ પાસે જે પરિણામી બળ લાગે શું લાગશે, એ બિંદુ પાસે એના ઉપર જે પરિણામી બળ લાગે એ પરિણામી બળ કેટલું હશે. F બરાબર ઉર્ધ્વ દિશામાં તણાવ અને અધો દિશામાં mg એટલે T માઇનસ mg આટલું બળ લાગતું હશે. અને આ બળને કારણે એને વર્તુળાકાર માર્ગે ગતિ ચાલુ કરી. પરિણામી બળ આટલું લઈ ગયું અને આ બળને કારણે વર્તુળાકાર માર્ગે ગતિ ચાલુ કરી. તો આ જે બળ લઈ ગયું હશે ને, બળ કયું હશે, કેન્દ્રગામી બળ. કયું બળ હશે, કેન્દ્રગામી બળ. અને કેન્દ્રગામી બળનું સૂત્ર mv²/r, એટલે અહીંયા આવે m. v² ની બદલે બિંદુનો વેગ કેટલો, v0², ના છેદમાં r. r એટલે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા કેટલી હશે, દોરીની લંબાઈ જેટલી. વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા કેટલી હશે, દોરીની લંબાઈ જેટલી, છેદમાં l, એના બરાબર T માઇનસ mg. સમીકરણ નંબર 1. ચાલો પછી એ બિંદુ પાસે પોટેન્શિયલ એનર્જી કેટલી, mgh સૂત્ર અનુસાર 0. કેમ એ બિંદુ પાસે પોટેન્શિયલ એનર્જી 0? કારણ કે એ બિંદુથી ગતિ ચાલુ કરી અને તમે સંદર્ભ સપાટી ગણી લ્યો તો 0 હાઈટે કહેવાય. બચ્ચા પાર્ટી કેટલી હાઈટે કહેવાય, 0 હાઈટે, એટલે 0. અને ગતિ ઉર્જા કેટલી હશે, કે એ બરાબર એ બિંદુ પાસે કાઇનેટિક એનર્જી કેટલી હશે, ½ m v0². કારણ કે કેટલા વેગથી ગતિ કરે છે, v0 વેગથી. તો એ બિંદુ પાસે યાંત્રિક ઉર્જા E બરાબર UA વત્તા KA. તો UA તો 0, KA કેટલું, ½ m v0². એટલે એ બિંદુ પાસે યાંત્રિક ઉર્જા હશે ½ m v0². ઇક્વેશન નંબર 1, સોરી ઇક્વેશન નંબર 2. આટલું રેડી વાલા બાળકો, આટલું સમજાણું. ચાલો હવે વાત કરીએ આપણે સી બિંદુએ. ચાલો જોવો, સી બિંદુએ જ્યારે એ પહોંચે છે ત્યારે દોરી અહીંયા ઢીલી પડે છે, અને અહીંયા દોરી ઢીલી પડે ને એટલે સી બિંદુ પાસેનું ટેન્શન 0 હશે. શું હશે, ટેન્શન 0. ખાલી ગોળાનું વજન હશે કેટલું હશે, mg. અને mg જોવો જોઈએ કઈ દિશામાં લઈ ગયું, કેન્દ્ર બાજુ છે કે નહીં. mg કઈ દિશામાં લઈ ગયું, કેન્દ્ર બાજુ.
તો કેન્દ્ર બાજુ લાગતું બળ કેન્દ્રગામી બળ આપે. તો સી બિંદુ પાસે સી બિંદુએ mg કેન્દ્ર તરફ હોવાથી સી બિંદુ પાસે કેન્દ્રગામી બળ સેન્ટ્રીપિટલ ફોર્સ mg જેટલું, અને mg બરાબર શું આવશે m v²/r. v ની બદલે સી બિંદુ પાસેનો વેગ v²c ના છેદમાં r એટલે રેડિયસ કેટલી, તો કે l જેટલી. કેટલી છે રેડિયસ? l જેટલી. એટલે mg બરાબર mv²c/l mv²/r. માટે આ સૂત્રો બધી તમે એમ કહી શકો mm કેન્સલ થઈ જાય. શું થઈ જાય? mm કેન્સલ થઈ જાય. તો l ક્યાં જાય? ગુણાકારમાં. માટે v²c બરાબર gl. માટે vc બરાબર શું આવશે? √gl. સી બિંદુ પાસેનો વેગ મળી ગયો. સી બિંદુ પાસે એનો વેગ આપણે જોતો તો કેટલો હશે? તો કે √gl જેટલો. ઓકે, ચાલો આ સમીકરણ નંબર 3. ચાલો પછી સી બિંદુ પાસે પોટેન્શિયલ એનર્જી. ચાલો mg/hc ગોળાનું દળ m g hc એટલે શું? એની હાઈટ. કોઈ કહેશે બચ્ચા પલટી હાઈટ કેટલી હશે? આટલી હાઈટ હોય. આ સંદર્ભ સપાટી તમારી આ છે, તો આટલી એની હાઈટ કહેવાય. આ તો ચાલો અહીંથી જાવ તો ડંગ 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 કેન્દ્ર સુધી, એટલે દોરીની લંબાઈ l. પાછું કેન્દ્રથી સી સુધી પાછી દોરીની લંબાઈ l, એટલે l પ્લસ l એટલે hc. સી બિંદુની હાઈટ કેટલી હશે? 2l. એટલે અહીંયા શું આવશે? mg 2l. એટલે સી બિંદુ પાસે પોટેન્શિયલ એનર્જી આટલી. બોલો કાઇનેટિક એનર્જી કેટલી? ½ m v²c. કાઇનેટિક એનર્જી કેટલી હશે? ½ m v²c. અને આમાં તમે હવે સી બિંદુ પાસેને તો વેગ મળી ગયો, તો તમે અહીંયા મૂકો v²c એટલે gl થશે કે નહીં? એટલે આ શું આવશે? ½ m g થશે ને? ½ m આની બદલે gl. તો સી બિંદુ પાસેની યાંત્રિક ઉર્જા કેટલી? EC બરાબર UC વત્તા KC. યુ બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા વત્તા સી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા વત્તા સી બિંદુ પાસેની ગતિ ઉર્જા, આ બેનો સરવાળો. 2mgl લખાય ને આને, mg2l એટલે આને શું લખાય? 2mgl. 2mgl વત્તા અડધું mgl એટલે 2.5 mgl થાય. 2.5 mgl એટલે 5/2 mgl. એટલે સી બિંદુ પાસેની યાંત્રિક ઉર્જા તમને મળી ગઈ છે. ચાલો હવે શું થશે બોલો? યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ શું? યાંત્રિક ઉર્જા સંરક્ષણ ના નિયમ મુજબ બધા બિંદુએ યાંત્રિક ઉર્જા અચળ હોય. બધા બિંદુએ યાંત્રિક ઉર્જા અચળ. તો તમે બચ્ચા પલટી એવું લખી શકો, એ બિંદુની યાંત્રિક ઉર્જા બરાબર સી બિંદુની યાંત્રિક ઉર્જા EA બરાબર EC. એ બિંદુની એમ નથી કહેતો એ બિંદુની ગતિ ઉર્જા અને સી બિંદુની ગતિ ઉર્જા, એવું નથી લખ્યું. યાંત્રિક ઉર્જા અચળ હોય. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું. તો E અને AC ની વેલ્યુ મૂકી દો. એ બિંદુ પાસે યાંત્રિક ઉર્જા સમીકરણ 2 ઉપરથી કેટલી? ½ m v02 બરાબર સી બિંદુ પાસેની યાંત્રિક ઉર્જા કેટલી છે? 5/2 mgl. 5/2 mgl. બગડો કેન્સલ, mm કેન્સલ, એટલે v02 બરાબર શું થાય? 5gl. તો
V0 બરાબર શું થાય? અંડર રૂટ 5GL. તો એ બિંદુ પાસે એનો વેગ કેટલો હશે? અંડર રૂટ 5GL. એ બિંદુ એટલે છે ને બચ્ચા પાલટી એનું મધ્યમાન સ્થાન કહેવાય. કેવું સ્થાન કહેવાય? મધ્યમાન સ્થાન. એ બિંદુ એટલે એને કેવું કહેવાય? મધ્યમાન સ્થાનની આજુબાજુ શું કરતું હોય? દોલન કરતું. એટલે આ એનું કેવું સ્થાન કહેવાશે? મધ્યમાન સ્થાન. એટલે મધ્યમાન સ્થાને એનો વેગ હશે અંડર રૂટ 5GL. મેક્સિમમ હાઈટે એનો વેગ કેટલો હશે? અંડર રૂટ GL. ચાલો બી બિંદુ પાસે કીધો છે. કોઈ મને કહેશો બી બિંદુ કેટલી હાઈટે કહેવાય? આટલી હાઈટે કહેવાય. એટલે બી બિંદુની હાઈટ HB બરાબર કેટલી થશે? આટલી થાય. અને આટલી શું થશે? આટલી આ દોરીની લંબાઈ જેટલી L થશે. ચાલો તો બી બિંદુ પાસે બી બિંદુ પાસે UB કેટલો થશે? MGHB. બી બિંદુની હાઈટ. M એટલે ગોળાનું દળ કેપિટલ M, G એટલે G. બી બિંદુની હાઈટ કેટલી? L. એટલે MGL. અને બી બિંદુ પાસેની કાઇનેટિક એનર્જી KB બરાબર હાફ M V સ્ક્વેર B. કેટલી થશે? હાફ M V સ્ક્વેર B. માટે બી બિંદુ પાસે યાંત્રિક ઉર્જા, કયા બિંદુ પાસે? બી બિંદુ પાસે યાંત્રિક ઉર્જા EB બરાબર UB વત્તા KB. UB કેટલું? MGL. KB કેટલું? હાફ M V સ્ક્વેર B. એટલે બી બિંદુ પાસેની યાંત્રિક ઉર્જા મળી ગઈ. ચાલો યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર શું થાય? એ બિંદુની યાંત્રિક ઉર્જા બરાબર બી બિંદુની યાંત્રિક ઉર્જા, એ બિંદુની યાંત્રિક ઉર્જા બરાબર સી બિંદુની યાંત્રિક ઉર્જા, બી બિંદુની યાંત્રિક ઉર્જા બરાબર સી બિંદુની યાંત્રિક ઉર્જા. આને તમે ગમે એના કમ્પેરિઝન કરો. ચાલો આપણે સી આરે કમ્પેરિઝન કરી દઈએ. બરોબર. તો યાંત્રિક ઉર્જા સંરક્ષણ ના નિયમ મુજબ શું થશે? બી બિંદુની યાંત્રિક ઉર્જા બરાબર સી બિંદુની યાંત્રિક ઉર્જા. ચાલો બી બિંદુની યાંત્રિક ઉર્જા MGL પ્લસ હાફ M V સ્ક્વેર B. સી બિંદુની યાંત્રિક ઉર્જા 5/2 MGL થાય કે નહીં? આની તમે પેલી બાજુ ટપાડો એટલે હાફ M V સ્ક્વેર B. 5/2 એટલે અઢી MGL. અઢી MGL માંથી એક MGL જાય એટલે દોઢ MGL વધે ને. અઢી માંથી એક જાય એટલે દોઢ. દોઢ એટલે 3/2 MGL. એટલે આ કેટલું આવે? હાફ M V સ્ક્વેર B. બગડો બગડો કેન્સલ, MM કેન્સલ એટલે V સ્ક્વેર B બરાબર બગડો બગડો કેન્સલ, MM કેન્સલ, શું આવે? 3GL. એટલે બી બિંદુ પાસે વેલોસિટી કેટલી હશે? અંડર રૂટ 3GL. ચાલો તો લોલક જ્યાંથી ગતિ ચાલુ કરે ત્યાં વેગ અંડર રૂટ 5GL, અડધા અંતરે અંડર રૂટ 3GL અને મેક્સિમમ ઊંચાઈ કેટલો આવશે? અંડર રૂટ GL. ત્રણેય બિંદુ પાસેની તમને વેલોસિટી મળી ગઈ. ખાસ આ મોઢે યાદ રાખી લેજો. એક્ઝામમાં પૂછે તો દાખલો ગણવો પડે, બટ MCQમાં આવે તો ડાયરેક્ટ લખી જ નાખવાનું. લોલકની લંબાઈ L હોય તો અહીંયા અંડર રૂટ 5GL, અહીંયા અંડર રૂટ 3GL અને અહીંયા અંડર રૂટ GL. સમજાણું વાલા બાળકો? ચાલો બીજું શું કીધું છે? બી બિંદુ પાસે ને સી બિંદુ પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર કીધો છે. એ તો સાવ સહેલું. ચાલો બી બિંદુ પાસે ગતિ ઉર્જા KB, સી બિંદુ પાસે ગતિ ઉર્જા KC. ચાલો KB એટલે
હાફ એમ વી સ્ક્વેર બી, બરોબર ને? કેસી એટલે હાફ એમ વી સ્ક્વેર સી, હાફ એમ કેન્સલ થઈ જાય, વધે હું વી સ્ક્વેર બી ના છેદમાં વી સ્ક્વેર સી. ચાલો, બી બિંદુ પાસેના વેગનો વર્ગ 3gl છેદમાં સી બિંદુ પાસેના વેગનો વર્ગ gl, gl કેન્સલ એટલે 3/1, એટલે બી બિંદુ પાસેની ગતિ ઉર્જા છેદમાં સી બિંદુ પાસેની 3/1 શું લખાય? 3/1. આને આમે લખાય KB બરાબર કેસી સામે જઈએ તો 3kc. તો આનો મતલબ શું? બી બિંદુ પાસેની ગતિ ઉર્જા સી બિંદુ પાસેની ગતિ ઉર્જા કરતા 3 ગણી હશે. કેટલા ગણી હશે? 3 ગણી. સમજાણું? બીજું શું કીધું? મહત્તમ બિંદુએ પહોંચ્યા પછી ગોળાનો ગતિપથ કેવો હશે? હવે જોવું છે, મહત્તમ બિંદુએ પહોંચે પછી શું થશે? ગોળો ગતિ કરતા કરતા આમ તો ડિંગ 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 અહીંયા આવ્યો તો એની વર્તુળાકાર ગતિ શું કરશે? ચાલુ રાખશે. પણ જો ગોળો ગતિ કરતો 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 અહીંયા આવ્યો ડિંગ 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 ડિંગ, જેવો અહીંયા આવ્યો ને અહીંથી દોરી કટ કરી દઉં તો શું થાય? જેવો અહીંયા સી બિંદુએ પહોંચે ને દોરી કટ કરી દઉં તો શું થાય? કેન્દ્ર આરે કોન્ટેક્ટ છૂટી ગયો એટલે સ્પર્શકની દિશામાં ઘા થાય, અને સ્પર્શકની દિશામાં ઘા થશે એટલે શું થશે? સ્પર્શકની દિશામાં v જેટલા વેગથી ઘા થયો એટલે અહીંથી એની પ્રક્ષેપ ગતિ ચાલુ થશે. યાદ કરો ચોથું ચેપ્ટર. ટેકરી ઉપર બેઠા હો, ક્યાં બેઠા હો? ટેકરી ઉપર, અને પદાર્થને તમે આમ સમક્ષિતિજ દિશામાં ઘા કરો તો આમ સીધે સીધો જાય? ના જાય. એની કેવી ગતિ ચાલુ થાય? પ્રક્ષેપ ગતિ ચાલુ થાય. તો લખો, જ્યારે પદાર્થ મહત્તમ બિંદુ સી એ પહોંચે, જ્યારે પદાર્થ મહત્તમ બિંદુએ સી એ પહોંચે અને જો દોરી સાથે જોડાયેલો હોય, કારણ કે જો દોરી સાથે જોડાયેલો છે તો કન્ટિન્યુ કેન્દ્રગામી બળ લાગશે એટલે કન્ટિન્યુ એની વર્તુળાકાર ગતિ શું કરે? ચાલુ રાખે. દોરી સાથે જોડાયેલો હશે તો કેન્દ્રગામી બળને કારણે તેની વર્તુળાકાર ગતિ ચાલુ રાખશે. કેન્દ્રગામી બળને કારણે તેની વર્તુળાકાર ગતિ ચાલુ રાખશે. એક આ શક્યતા. બીજું, જો સી બિંદુએ પહોંચે અને જો દોરીને તોડી નાખવામાં આવે, જો સી બિંદુ પાસે પહોંચે અને દોરીને તોડી નાખવામાં આવે તો અહીંથી આમ સ્પર્શકની દિશામાં ઘા થાય એટલે ધીમે 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 એની પછી શું થાય? પ્રક્ષેપ ગતિ થાય. લખો, જો સી બિંદુ પાસે પહોંચે અને દોરીને તોડી નાખવામાં આવે તો સી બિંદુએ થી સ્પર્શકની દિશામાં ઘા થઈ, સી બિંદુએથી સ્પર્શકની દિશામાં ઘા થઈ પ્રક્ષેપ ગતિ ચાલુ કરે, એટલે કે તેનો માર્ગ પ્રક્ષેપ ગતિ ચાલુ કરે એટલે કે તેનો માર્ગ પરવલય મળશે. એટલે કે તેનો માર્ગ કેવો મળશે? પરવલય મળશે. સમજાણું બચ્ચા પલટી? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સમ છે, કન્સેપ્ચ્યુઅલ. ચાલો, આમાં હજી હું તમને ઘણું ડીપમાં કરાવવાનું છે હજી મારે તમને, બરોબર? એ આપણે જોશું, હું તમને કરાવીશ કાં નેક્સ્ટ લેક્ચરમાં કાં પછી તો એના પછીના લેક્ચરમાં. ઘણું બધું આપણે આમાં ડીપમાં જોશું હજી.
જો આગળ સ્વાધ્યાયનો આના જેવો જ એક દાખલો છે. સ્વાધ્યાયનો દાખલો 18. સ્વાધ્યાયનો દાખલા નંબર 18. શું કીધું છે દાખલા નંબર 18માં? એક લોલકના ગોળાને તેના આધાર બિંદુ સાથેની સમક્ષિતિજ સ્થિતિ પરથી છોડવામાં આવે છે. જો લોલકની લંબાઈ 1.5 મીટર હોય તો ગોળો જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી? અહીં આપેલ છે કે તેની પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા, એ અંડરલાઈન કરજો, પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા હવાના અવરોધક બળ સામે શું કરે છે? ગુમાવે છે. જો શું કીધું સમજો. એક સાદું લોલક છે, સ્વાધ્યાયનો 18. એ સાદું લોલક છે ને, ઇનિશિયલી આમ સમક્ષિતિજ રાખેલું છે. આમ લંબાઈ કેટલી છે? 1.5 મીટર. આ એનું સેન્ટર O. આ A. એટલે અહીંથી લોલક બાંધેલું છે અને પેલાના દાખલામાં આપણે શું કરી રીતે આમ ટાપલી મારી હતી, ડીંગ, એટલે ગતિ કરતો 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 આમ જતો હતો. પણ હવે આમાંથી પહેલા આપણે લોલક અહીંથી ટીંગાતું હોય, જો આમ, પછી પેલા લોલકના ગોળાને ધીમેકથી અહીં લઈ જવા. એટલે અહીંયા મેં આ રીતે આમ પકડેલું છે. કેવી રીતે પકડેલું છે? સમક્ષિતિજ. આ કેન્દ્ર અને આ દોરી જમીનને સમાંતર આમ પકડેલું એટલે સમક્ષિતિજ કહેવાય. હવે અહીંથી હું શું કરું? લોલકના ગોળાને મૂકું, ટ્રિંગ, ને લોલકના ગોળાને અહીંથી મોકલીશ ને ટીંગ, એટલે ટીંગ 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 આમ નીચે જશે. તો જ્યારે એ એના મધ્યમાન સ્થાને પહોંચે ને, આ એનું ન્યૂનતમ સ્થાને કહેવાય ને મધ્યમાન સ્થાને કહેવાય, તો આ બિંદુએ એનો વેગ કેટલો હશે તમારે કહેવાનું કે ના સમજાણું. અને પહેલાના દાખલામાં લોલક અહીંથી આમ જતો હતો, પણ આમાં શું કર્યું છે આપણે? અહીંયા લોલકને બાંધી દીધું, બરોબર. આ દોરી છે 1.5 મીટર લંબાઈની, અને લોલકના ગોળાને તમે અહીંયા લઈ ગયા. લોલકના ગોળાને તમે આમ પકડેલું છે. હવે અહીંથી તમે એને મૂકી દો, ટ્રંગ, એટલે અહીંથી ગતિ કરતા 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 જશે. એટલે મધ્યમાન સ્થાન એટલે ન્યૂનતમ સ્થાન કહેવાય અહીંયા, કારણ કે અહીંથી પાછું આમ ઉપર જશે, કારણ કે અહીંથી આમ આમ ગતિ કરે કે નહીં. તો સૌથી નીચામાં નીચું બિંદુ હોય ને એનું મધ્યમાન સ્થાન કહેવાય અથવા ન્યૂનતમ સ્થાન કહેવાય. તો જ્યારે અહીંથી ગતિ ચાલુ કરી અને અહીંયા પહોંચે ને, ત્યારે અહીંયા એનો વેગ કેટલો હોય. એટલે અહીંથી તમે એને મૂકશો એટલે ધીમે ધીમે આમ આવશે, ટક 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 ટક, અને અહીંયા પહોંચે. દોરી તો એ જશે 1.5 મીટર લંબાઈની. તો અહીંયા પહોંચે ને બી બિંદુએ, ત્યારે એનો વેગ, કારણ કે અહીંથી આમ આવ્યું ટ્રુક 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 ટ્રુક, તો આ બિંદુનો વેગ આ દિશામાં હોય. એટલે આ એનું મધ્યમાન સ્થાનને છે ને એની શું કહેવાય? સંદર્ભ સપાટી. સંદર્ભ સપાટી એટલે જ્યાંથી હાઈટ માપવામાં આવે. જમીનના કિસ્સામાં જમીનને સંદર્ભ સપાટી કહેવાય. પહેલા કીધું હતું થિયરીમાં, જમીનથી હાઈટ માપવામાં આવતા એને સંદર્ભ સપાટી કહેવાય. ચાલો, તો શરૂઆતમાં અહીંયા હતું, તો શરૂઆતમાં એની જે હાઈટ હશે ને બચ્ચા પાર્ટી, આટલી હાઈટ હશે, બરોબર. અને એની જે હાઈટ હશે ને એ બિંદુની કેટલી હશે? આટલી. આટલી એટલે દોરીની લંબાઈ જેટલી હશે કે નહીં. અહીંયાથી ગતિ કરતો 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 અહીંયા બી બિંદુએ પહોંચ્યો, તો બી બિંદુએ શું થશે? એની હાઈટ 0 થઈ જશે અને એનો વેગ કેટલો છે? વીબી. તો આ મધ્યમાન સ્થાન કહેવાય. અથવા તો એનું ન્યૂનતમ સ્થાન કહેવાય, બરાબર. તો આ બિંદુ પાસેનો વેગ કેટલો? સિમ્પલ. આની પહેલામાં જે કરી છે શું કરવાનું કે એ બિંદુ પાસેની યાંત્રિક ઉર્જા એના બરાબર બી બિંદુ પાસેની યાંત્રિક ઉર્જા, બરોબર. ચાલો, તો શું થશે? હવે એ બિંદુએ એ લોલકનો ગોળો તમારા હાથમાં હતો, તો એ બિંદુ પાસે વેગ 0 હશે. એ બિંદુ પાસે લોલકના ગોળાને આપણે પકડી રાખ્યો છે, એટલે એ બિંદુ પાસેનો વેગ 0 હશે. પણ કેટલી ઊંચાઈ કહેવાય?
સંદર્ભ સપાટીથી કેટલી ઊંચાઈ કહેવાય? h બરાબર l. તો શું થશે? એ બિંદુ પાસે VA બરાબર 0 એટલે એ બિંદુ પાસે કાઇનેટિક એનર્જી 0 થશે અને પોટેન્શિયલ એનર્જી UA બરાબર mgha એ કેટલી થાય? mg અને h એટલે એની હાઈટ લંબાઈ જેટલી થશે. ચાલો એ બિંદુ પાસે આટલું થશે બરાબર. માટે યાંત્રિક ઉર્જા એ બિંદુ પાસે યાંત્રિક ઉર્જા કેટલી થાય? EA બરાબર UA પ્લસ KA. આ તો 0 છે એટલે ખાલી કેટલી થશે? mgl. સમજાણું કે નહીં બચ્ચા વલટી? ચાલો ન્યૂનતમ સ્થાને એટલે કે બી બિંદુ પાસે, ચાલો સંદર્ભ સપાટી ઉપર આવી ગયો એટલે એની હાઈટ 0 એટલે પોટેન્શિયલ એનર્જી કેવી થશે? 0. ન્યૂનતમ બિંદુનો વેગ કેટલો છે? VB છે એટલે કાઇનેટિક એનર્જી કેટલી થશે? KB બરાબર હાફ m સ્ક્વેર b. તો યાંત્રિક ઉર્જા કેટલી થાય? EB બરાબર UB વત્તા KB એટલે હાફ m સ્ક્વેર b. ચાલો હવે આમાં એ બિંદુ પાસેની યાંત્રિક ઉર્જા એના બરાબર બી બિંદુ પાસેની યાંત્રિક ઉર્જા નહીં થાય. કોકે એવું શા માટે? એ બિંદુ પાસેની યાંત્રિક ઉર્જા બરાબર બી બિંદુ પાસેની યાંત્રિક ઉર્જા નહીં થાય. કા રકમમાં કીધું છે હવાના અવરોધમાં 5% ઉર્જા ખર્ચાય છે. તમે એવું લખી શકો બી બિંદુ પાસેની યાંત્રિક ઉર્જા બરાબર એ બિંદુ પાસેની યાંત્રિક ઉર્જા. આવું ક્યારે થાય? બી બિંદુ પાસેની યાંત્રિક ઉર્જા બરાબર એ થી ગતિ ચાલુ કરી એટલે બી પાસે યાંત્રિક ઉર્જા કેટલી હશે? એ પાસે હતી એટલી. ક્યારે? કે 100% સંરક્ષી માધ્યમ હોય તો. અને પેલા આપણે કીધું હતું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર સંરક્ષી માધ્યમ, પણ સંરક્ષી માધ્યમ એટલે શું? બીજા એક પણ પ્રકારની ઉર્જાનો વ્યય ન થતો હોય ને સંરક્ષી માધ્યમ કહેવાય, સંરક્ષી ક્ષેત્ર કહેવાય. યાદ છે ને? પણ આમાં રકમમાં તમને કન્ડિશન કીધી લેવાની છે. એથી બી ઉપર આવે છે ને તો 5% ઉર્જાનો લોસ જાય છે. તો 2 મિનિટ માટે એવું માનો કે ભાઈ એ બિંદુ પાસે 100 જૂલ ઉર્જા હોય ને, કેટલી હોય? એ બિંદુ પાસે 100 જૂલ ઉર્જા હોય ને તો બી બિંદુ પાસે 95 હશે. 5% શું થઈ? લોસ થઈ. તો આપણે લખી શકીએ શું? હવાના અવરોધક બળમાં હવાના અવરોધક બળને કારણે 5% ઉર્જા વેડફાય છે. તો બી બિંદુ પાસેની યાંત્રિક ઉર્જા બરાબર એ બિંદુ પાસેની યાંત્રિક ઉર્જા ક્યારે લખાય? એક પણ પ્રકારની ઉર્જા વેડફાતી ન હોય તો. પણ અહીંયા તો શું થશે? 5%નો લોસ ગયો, મતલબ બચી કેટલી હશે? 95%. તો એમ લખાય બી બિંદુ પાસેની યાંત્રિક ઉર્જા એ બિંદુ પાસે જેટલી હતી ને એના 95% હશે. કેટલી હશે? એના 95%. કે નથી સમજાતું? બી બિંદુ પાસેની યાંત્રિક ઉર્જા બરાબર એ બિંદુ પાસેની યાંત્રિક ઉર્જા ક્યારે લખાય? લોસ ના થતો હોય તો. પણ અત્યારે તો 5% લોસ ગયો છે તો 95% બચ્યું હોય. તો હમણાં જ મેં તમને કીધું અહીંયા 100 હોય તો અહીંયા 95 હોય. તો બી પાસેની ઉર્જા એ પાસેની ઉર્જા કરતા 95% છે. ડન? સમજાણું કે નહીં? હા કે ના? ચાલો બસ આ હાફ m v² b
હાફ એમ વી સ્ક્વેર બી. બી બિંદુ પાસેની યાંત્રિક ઉર્જા 95% એટલે 95/100 થાય. બરોબર, ટકામાંથી સાદા સ્વરૂપમાં જાઓ. એ બિંદુ પાસેની યાંત્રિક ઉર્જા કેટલી છે? mgl. હા કે ના? mm કેન્સલ. ચાલો તો શું થશે બોલો જી? વી સ્ક્વેર બી બરાબર 95/100 એને ગુણ્યા 2 એને ગુણ્યા gl. ડન. સમજાણું કે નહીં? તો માટે વીબી બરાબર બી બિંદુ પાસેનો વેગ અંડર રૂટ 95/100 એટલે 0.95 એને ગુણ્યા 2 એને ગુણ્યા g એટલે 9.8 એને ગુણ્યા l એટલે દોરીની લંબાઈ 1.5. તો આનું સાદુરૂપ આપવાનું એટલે બી બિંદુ પાસેનો તમને વેગ મળશે 5.3 મીટર પર સેકન્ડ. આ આવશે 27.3. રૂટ કાઢશો ને એટલે 5.3 મીટર પર સેકન્ડ. બી બિંદુ પાસે પહોંચે, મધ્યમાન સ્થાને પહોંચે, ન્યૂનતમ સ્થાને પહોંચે ત્યારે એની વેલોસિટી કેટલી હશે? 5.3 મીટર પર સેકન્ડ. સમજાણું બચ્ચા પલટી? આ ટાઈપનું ના આપ્યું હોત તો બે સરખું લઈ લે, પણ અત્યારે આ રીતનું થશે. ઓકે, ચાલો આજના લેક્ચરમાં એટલું રાખી, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોશું. સી યુ દેન. બાય બાય, ટેક કેર, ધ્યાન રાખજો.